નમસ્તે દર્શક મિત્રો, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું ટેકાના ભાવે તુવેરનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકીએ। સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેશું અને તેમાં ટાઈપ કરીશું ઈ સમૃદ્ધિ। ઈ સમૃદ્ધિની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે esamriddhi.in। તેમને આપણે ઓપન કરી લેશું। જમણી સાઈડમાં આપણે લોગિન ઓપ્શન દેખાશે, તેમની ઉપર આપણે ક્લિક કરી લેશું અને નાફેડ લોગિન ઉપર ક્લિક કરી લેશું। મોબાઈલ નંબર અને યુઝર આઈડી બંનેથી આપણે લોગિન થઈ શકીએ છીએ। હાલ આપણે યુઝર આઈડીથી લોગિન થઈએ છીએ। યુઝર આઈડી અને કેપ્ચા ફિલઅપ કરી લેશું। રાઈટ ક્લિક પર ક્લિક કરી દઈએ અને આપણે પાસવર્ડ એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરી લેશું। આપણે ડાબી સાઈડમાં રજીસ્ટ્રેશન છે તેની ઉપર ક્લિક કરી લેશું। બાયોમેટ્રિક ફાર્મર રજીસ્ટ્રેશન પર ક્લિક કરી દઈએ। હવે વીસીઈ ના આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેશું અને વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરી દેશું। હવે જે બાયોમેટ્રિક છે તે આપણે કેપ્ચર કરી લેશું। આપણે ખેડૂતના આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેશું અને સર્ચ આઇકન ઉપર ક્લિક કરી દેશું। આપણે ખેડૂતનું બાયોમેટ્રિક કેપ્ચર કરી લેશું। આ મોબાઈલ નંબર ખેડૂતના છે એટલે કોઈ કોલ ના કરતા। જો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો તમે મને કોમેન્ટ કરી શકો છો। હું તમને કોમેન્ટનો પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। બધી ડિટેલ આપણે એકવાર ખેડૂતને ચેક કરી અને કન્ફર્મ ડિટેલ પર ક્લિક કરી દેશું। મોડિફાઈ પર ક્લિક કરી દેશું અને યસ આપી દેશું। આપણે સેકન્ડ ઓપ્શન સ્કેમ પાર્ટિસિપન્ટ તેની પર ક્લિક કરી દેશું। ફરી પાછા આપણે ખેડૂતના આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેશું અને સર્ચ આઇકન ઉપર ક્લિક કરી દેશું। મારે બધી ડિટેલ ઓટોમેટિક આવી ગઈ છે। જો તમારે ડિટેલ ન આવે તો તમારે ફિલઅપ કરવાની રહેશે। હાલ આપણે વેરીફાઈ પર ક્લિક કરી દેશું અને ખેડૂતની જમીન જે છે તેને આપણે ક્લિક કરી અને એડ કરી ઉપર ક્લિક કરી દેશું। જેટલા વિસ્તારમાં તમે તુવેરનું વાવેતર કરેલ છે તે તુવેરનું વાવેતર આપણે એન્ટર કરી દેશું। અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી દેશું। ડોક્યુમેન્ટમાં તમારે 7/12/8 દાખલા અને પાણી પત્રક અપલોડ કરવાનું રહેશે। સબમિટ ઉપર ક્લિક કરી દેશું અને યસ આપી દેશું। એપ્લિકેશન આપણી થઈ ગયેલ ચૂકી છે। તમે જોઈ શકો છો પ્રિન્ટ પણ આવી ગયેલ છે। નોમિની આપણે ફોર્મની સાથે અથવા પછીથી પણ એડ કરી શકીએ છીએ। થેન્ક યુ ફોર વોચિંગ।